આજરોજ 24 સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી દ્વારા સ્વાભિમાન રેલી યાત્રા કાઢવામાં આવી હતી। રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ માજી મેયર શ્રી કદીર પીરજાદા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત સહિતના કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। રેલી અંતે કલેક્ટર કચેરી પહોંચી હતી, ત્યાં નિલેશભાઈ કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। आज यात्रा काढ़वा आई है फॉर्म भरवा जाओ शू केवू है जोर से बोलो कांग्रेसना कार्यकर्ताओं सोसायटीना प्रमुखों આગેવાનો ભાઈઓ બહેનોને સાથે લઈ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે। મતદારો શું કહેશો? સવારના 8 વાગ્યાથી લઈને આજે 2 વાગ્યા છે છતાં લોકો જે સાથે છે। આ વખતે આ બધી જનતાને કહું છું, આ વખતે ઇન્ડિયા ગઠબંધનને લાવો, જેથી કરીને શિક્ષણ મફતમાં મળે, આરોગ્ય મફત મળે, રત્ન કલાકારોને આયોગ મળે, ખેડૂતોનો દેવું માફ થાય, મોંઘવારીમાંથી છુટકારો મળે, નોકરીઓ બધાને મળે। આ વખતે 100% ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। આપને કોંગ્રેસ મજબૂતાઈથી અહીંયા ગુજરાતમાં લડી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે, એમાં કોઈ બે મત નથી। જય હિન્દ।